આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા હોય, ઈસુદાન ગઢવી હોય કે તમામ આપના નેતાઓ હોય, આ તમામ નેતાઓને હીરા જોટવા એટલે કે કોંગ્રેસમાં કેમ રસ છે? અત્યારે તો કૌભાંડ બચ્ચું ખાબડતા દીકરાઓએ કર્યું છે, તે દીકરાઓની સામે વિરોધ હોવો જોઈએ, પરંતુ હાલ કેમ હીરા જોટવાનું નામ ખોલવા આમ આદમી પાર્ટી માગે છે તેની અંદરની વાત લઈ અને આજે આપણે વાત કરીશું. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, આ બંનેની ગુજરાતમાં સૌથી મોટી કોમ્પિટિટર હોય તો તે આ ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ એ વિપક્ષની ભૂમિકામાં છે, આમ આદમી પાર્ટી પણ વિપક્ષની ભૂમિકામાં છે. પરંતુ હાલ આ બંને પક્ષોએ ગુજરાતમાં અંદરો અંદર કજિયા શરૂ કર્યા છે. તમામને એવું લાગતું હશે કે ગુજરાતમાં હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, મુદ્દા એ હોવા જોઈએ, પણ સૌથી મોટો મુદ્દો બચ્ચું ખાબડના બે કૌભાંડી પુત્રો, તે લોકોએ કરોડો રૂપિયાનું બૂચ મારી અને કૌભાંડ કરી નાખ્યું છે, જેમાં ભાજપ સરકારને આ બે પુત્રોને જેલમાં પૂરી દીધા છે. જામીન મળ્યા બાદ પણ સરકારે તાત્કાલિક જામીન પર સ્ટે લીધો અને હજુ પણ આ બંને પુત્રો હવાલાતમાં છે. પણ સૌથી મોટો સવાલ એ થાય કે આમ આદમી પાર્ટી બચ્ચું ખાબડ કરતા હીરા જોટવાના ગુણગાન કેમ ગાઈ રહી છે? કેમ આમ આદમી પાર્ટીના ટાર્ગેટ પોઈન્ટ પર પિન પોઈન્ટ પર હીરા જોટવા છે? કેમ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા બચ્ચું ખાબડ નહીં પરંતુ હીરા જોટવાને માસ્ટર માઇન્ડ કરી રહ્યા છે? ઈસુદાન ગઢવીએ પણ સંકેત આપ્યા હતા. તો આના તાર છે તે તાર તો દાહોદથી નીકળી, નર્મદા જિલ્લાથી નીકળી સોરઠની ભૂમિમાં પહોંચે છે, જુનાગઢ પહોંચે છે. પણ આ ફક્ત જુનાગઢ કે ગીર સોમનાથ પૂરતા નહીં, પરંતુ તાર ભલે ગમે ત્યાં પહોંચતા હોય પરંતુ એના છેડા એ વિસાવદરમાં અડે છે. હવે તમને એવું લાગતું હશે કે વિસાવદરમાંના છેડા અડે શું મતલબ, કઈ કહાની છે? તો કહાની પ્રેશર ટેકનિકની છે. તમને 2 દિવસ પહેલાના પરેશ ધાનાણીનું એક ભાષણ યાદ હોય તો 2 દિવસ પહેલા પરેશ ધાનાણી પોતાના ભાષણમાં એવું બોલ્યા હતા કે હરિયાણામાં અમારી ક્લીન સ્વીપથી જીત હતી, ત્યાં આમ આદમી પાર્ટી આવી અને અમને હરાવી દીધા. અનેક વખત ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે કે કોંગ્રેસ ગઠબંધનનો ધર્મ નિભાવશે. હવે તમે એવું માની લ્યો કે આ સીટ ઉપર ગઠબંધન નથી થતું તો કટ્ટર 3 કોમ્પિટિટર રહેશે. એક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસના જે ઉમેદવાર હોય એ, અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. હવે તમે એવું માની લો કે કોંગ્રેસ પણ ત્રિપાખીઓ જંગ ઈચ્છે છે, અહીંયાથી પોતાના જ ઉમેદવારને મેદાને ઉતારે છે, તો સરકાર વિરોધી મતના 2 ભાગ થવું નિશ્ચિત છે. આ 2022ની ચૂંટણી નથી. 2022માં તમામ નેતાઓની પોતપોતાની જવાબદારી હતી, એમાં ભૂપતભાઈની, અને તે સરકાર વિરોધી મત લઈ ગયા. બીજી બાજુ 2022માં પણ કોંગ્રેસ એટલા દમખમથી વિસાવદરથી ચૂંટણી લડી ન હતી, કારણ કે જે રીતે હર્ષદ રીબડિયાએ કોંગ્રેસને રામ રામ કર્યા તેમાં કોંગ્રેસના 40% જેટલા કાર્યકર્તાઓ હતાશ થઈ ગયા હતા, અને બાકીના કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું થયું હતું કે અમારા કરશનભાઈ તો જીતવાના નથી, તો આપણે મદદ કરીએ ભૂપત ભાયાણીને, પણ ભાજપને હરાવવાનું છે. એ થિયરી સેટ થઈ અને એ થિયરી ઉપર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને આ બેઠક પરથી વિજય થયો. પણ હવે રાહુલ ગાંધી એવું કહીને ગયા છે કે દૂધ અને દહીંમાં બેમાં પગ નહીં ચાલે, અને ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરેલા નેતાઓ પણ હવે ચેતી જજો, કારણ કે બાકી પાર્ટી બહાર હકાલપટ્ટી થઈ જશે. રાહુલ ગાંધીએ બુસ્ટર ડોઝ આપ્યા, ડરાવ્યા, ધમકાવ્યા, કાંઈ પણ કીધું નહીં. એ પછીની ગુજરાતમાં પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, 2 બેઠક પર છે, પણ સૌથી વધુ ચર્ચા વિસાવદરની છે. હવે હું એ જવાબ ઉપર આવું કે કેમ પિન પોઈન્ટ ઉપર હીરા જોટવા છે. તેનું એકમાત્ર કારણ એ કે સૌથી વધુ પૈસા પાત્ર કોંગ્રેસના સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતા ગણાતા હોય તો તે હીરા જોટવા છે. હીરા જોટવા જુનાગઢ જિલ્લાના છે, જુનાગઢ લોકસભા પણ લડી ચૂક્યા છે, અને વિસાવદરમાં અત્યારે સૌથી વધુ ફંડિંગ હોય, મિટિંગ હોય, બેઠકો હોય, આ તમામ બેઠકો હીરા જોટવા છે તે કરી રહ્યા છે. અને હવે તમે માની લો કે કોંગ્રેસના કોઈ ઉમેદવાર આવે છે તો તેને તમામ સંપૂર્ણપણે મદદ છે, એટલે કે તન મન અને ભાર દઈને કહું છું ધન, આ ત્રણેય મદદ હીરા જોટવા કરવાના છે ને કરે છે. પણ હવે તમે માની લો કે ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી આ તમામ જે પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે, પરંતુ વચ્ચે તમને કહી દઉં કે મારું માનવું એવું નથી, અથવા તો હું એવું નથી કહેતો કે હીરા જોટવાએ કૌભાંડ નહીં કર્યું હોય, પણ એ માનવું પણ હકીકત છે કે જો હીરા જોટવાએ એવડું મોટું કૌભાંડ કર્યું હોત ને તો સરકારને પોતાના મંત્રીના પુત્રોને ઢાંકવા માટે એક વખત તો હીરા જોટવાને ઉપાડીને પૂરી જ દે. તો આ મામલે તપાસ તો થવી જ જોઈએ. પણ અત્યારે જે રીતે પિન પોઈન્ટ ઉપર, કારણ કે અત્યારે નથી દાહોદમાં ચૂંટણી આવતી, નથી
મધ્ય ગુજરાતમાં ક્યાંય ચૂંટણીનો માહોલ, આદિવાસી વિસ્તારમાં કે ચૂંટણીનો માહોલ નથી, ચૂંટણીનો માહોલ સૌરાષ્ટ્રમાં છે. અને અત્યારે હીરા જોટવાને ટાર્ગેટ કરવાથી કોંગ્રેસ 25 થી 30% જેટલી ડેમેજ થઈ જશે. કારણ કે હજુ તો કોંગ્રેસના મુહૂર્તે કોણા બ્લા બ્લા અનેક મુદ્દાઓ છે તે ચાલી રહ્યા છે. અને આ તમામ મુદ્દાઓની વચ્ચે ચૈતર વસાવાની પત્રકાર પરિષદ, ઈશુદાન ગઢવીના સંકેતો, આ તમામ મુદ્દા હીરા જોટવા પર એ રીતે જ લઈ જઈ રહ્યા છે કે જુનાગઢમાં કાં તો કોંગ્રેસ ગઠબંધન કરી લે, સરેન્ડર થઈ જાય તો આ લોકો હીરા જોટવાનું નામ લેવાનું બંધ કરી દે. બાકી જો તમે નડશો તો અમે પણ નડશું. આમ આદમી પાર્ટી આ અભિગમથી આવી હોય તેવું મારું પોતાનું એનાલિસિસ છે. ત્યારે તમને શું લાગે છે આ પ્રેશર ટેકનિકને લઈ, આમ આદમી પાર્ટીના મુદ્દાઓ, નિવેદનને લઈ કઈ રીતે તમે જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. મને આપશો રજા. નમસ્કાર.